नारायणपुरा में सुख टावर। नारायणपुरा में माताजी की महाआरती और आरएसएस के 100 साल पूरे हो रहे हैं। शस्त्र पूजा बड़े उल्लास के साथ की गई। બોલો અંબે માત કી જય। હું કેયુર શાહ નારણપુરા વિસ્તારમાં આવેલા સુખ ટાવરમાં હું ચેરમેન પદેથી આજે તમને બે શબ્દ કહેવા માગું છું કે આ વખતની નવરાત્રિમાં સોસાયટી તરફથી અમે લોકોએ ખૂબ જ સરસ અને એક અલગ જ આયોજન આ વખતે કરેલું છે, જેમાં આજના દિવસે આરએસએસને 100 વર્ષ પૂરા થાય છે। એ પ્રસંગે અમે લોકોએ આજે સોસાયટીમાં શસ્ત્ર પૂજાનું આયોજન કરેલું છે, જેનું ખૂબ આગવું મહત્ત્વ છે। આગળનું આપણી પેઢીઓનું આગળનો બધો આપણો સમય ભૂલી ગયા અને ત્યારનું આપણે યાદ નથી, પણ આ શસ્ત્ર પૂજાને લીધે ઘણી બધી વસ્તુઓ નવી શીખવી। અને મારું નામ નિકુંજ ઉપેન્દ્રભાઈ ઝવેરી છે। મારી નારાયણપુરા નગર આરએસએસની અંદર કુટુંબ પ્રબોધન સંયોજકની જવાબદારી છે। મારી બાજુમાં ધવલભાઈ પટેલ છે, જે અભિલેખાકાર છે, પ્રાંત સંયોજકની જવાબદારી ધરાવે છે। મારી બાજુમાં જે ઊભા છે તે વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા જે અમારી છે સંઘની, તેની માતૃશક્તિ ઊભી છે, જે આજે સંયુક્ત કાર્યક્રમ આપણે રાખ્યો છે શસ્ત્ર પૂજનનો। જે આવનારી પેઢી આપણા દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર છે, એ શેના માટે શેનું પ્રતીક છે એ બધા જાણીએ જ છે। હવે આવનારી પેઢી આ શસ્ત્ર પૂજનનું મહત્ત્વ સમજે એ માટે આરએસએસે નારાયણપુરા નગરની અંદર દરેક સોસાયટીમાં શસ્ત્ર પૂજનની વ્યવસ્થા કરી છે। અને સંઘને આ વખતે શતાબ્દી વર્ષ છે, 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો આપણે એ 100મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ